ક્યારેક છે ને સરકારી દસ્તાવેજો ખૂબ સૂકા અને સાચું કહું તો કંટાળાજનક હોય છે. હા, મોટા ભાગે તો એવા જ હોય છે. પણ અમુક વાર એકાદ કાગળ એવો હાથમાં આવી જાય જે આખી સિસ્ટમની વાત કરતો હોય. આજે આપણી પાસે બસ આવો જ એક દસ્તાવેજ છે. અચ્છા. આ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો છે. 9 ફેબ્રુઆરી 2026 લોકસભામાં એક પ્રશ્ન પૂછાયો હતો અને આ એનો સત્તાવાર જવાબ છે. દેખાવમાં તો સામાન્ય જ લાગે, પણ આમાં શિક્ષકોની લાયકાત, ખાસ કરીને પેલી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટીઈટી, એના વિશે જે સ્પષ્ટતાઓ છે ને, તે હજારો શિક્ષકો અને કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સીધી અસર કરે છે. બિલકુલ. આને માત્ર નિયમોની યાદી ગણવી એ ભૂલ ભરેલું છે. આ તો એક વિચારધારામાં આવેલા પરિવર્તનની કહાણી છે. વિચારધારામાં પરિવર્તન? હા. આ દસ્તાવેજ આપણને એ બતાવે છે કે ભારતનું શિક્ષણ તંત્ર કેવી રીતે અનુભવ પરથી હવે યોગ્યતા આધારિત સિસ્ટમ તરફ જઈ રહ્યું છે. અને આ સફર આમ તો સહેલી નથી. કેમ? કારણ કે એમાં કાયદાકીય, ન્યાયિક અને સૌથી ઉપર માનવીય પાસાઓ જોડાયેલા છે. આજે આપણે આ દસ્તાવેજમાં છુપાયેલી એ જ જટિલ વાર્તાને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. બરાબર. તો ચાલો સૌથી મૂળભૂત સવાલથી જ શરૂ કરીએ. શું ધોરણ 1 થી 8માં ભણાવતા શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે? અને જો હા, તો આ નિયમ અચાનક આવ્યો ક્યાંથી? કારણ કે દાયકાઓથી તો આવું કંઈ હતું જ નહીં. હા, અને આ ક્યાંથી આવ્યો એ જ આખી ચર્ચાનો પાયો છે. જવાબ છે હા. આજે એ સંપૂર્ણપણે ફરજિયાત છે. સંપૂર્ણપણે? હા. આ પરિવર્તનનો પવન ફૂંકાયો 2009માં, જ્યારે શિક્ષણનો અધિકાર કાયદો એટલે કે આરટીઈ એક્ટ આવ્યો. અચ્છા. હવે રસપ્રદ વાત એ છે કે આરટીઈનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? બાળકોને શાળા સુધી પહોંચાડવાનો. શિક્ષણનો અધિકાર. પણ જલ્દી જે સમજાઈ ગયું કે માત્ર બાળકોને વર્ગમાં બેસાડવા એ પૂરતું નથી. એમને જે શિક્ષણ મળે છે એની ગુણવત્તા પણ એટલી જરૂરી છે. સાચી વાત છે. બરાબર. એટલે ફોકસ પ્રવેશ પરથી ગુણવત્તા પર શિફ્ટ થયું. અને ગુણવત્તાનો સીધો સંબંધ કોની સાથે? શિક્ષકની લાયકાત સાથે. બરાબર છે. આ જ વિચારને આગળ વધારતા આરટીઈ એક્ટની કલમ 23(1) હેઠળ રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ એટલે કે એનસીટીઈને શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત નક્કી કરવાની સત્તા અપાઈ. એનસીટી એટલે કે જે સંસ્થા નક્કી કરે છે કે સારો શિક્ષક બનવા શું જોઈએ? એકદમ સાચું. અને એમણે 23 ઓગસ્ટ 2010ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યો અને એમ કહી શકાય કે ઇતિહાસ રચી દીધો. એમાં સાફ લખ્યું હતું કે હવેથી ધોરણ 1 થી 8માં ભણાવવા માટે ટેટ પાસ કરવી એક અનિવાર્ય લાયકાત ગણાશે. પણ સરકારી નિયમો તો બનતા જ રહે છે. ઘણીવાર એનો અમલ થતા તો વર્ષો નીકળી જાય. આ નિયમને આટલી ગંભીરતાથી કેમ લેવામાં આવ્યો? કારણ કે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. અને 01 સપ્ટેમ્બર 2025 આ તારીખ બહુ મહત્વની છે. કેમ? શું થયું એ દિવસે? એ દિવસે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એનાથી બધી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. કોર્ટે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટેટ એ શિક્ષક તરીકે નિમણૂક માટેની અનિવાર્ય લઘુત્તમ યોગ્યતા છે. અનિવાર્ય અને લઘુત્તમ. હા, આ બે શબ્દો બહુ શક્તિશાળી છે. એનો અર્થ એ થયો કે આ કોઈ વૈકલ્પિક જરૂરિયાત નથી કે જેને તમે અવગણી શકો. આ તો પાયાની શરત છે. આ ચુકાદા પછી કોઈ પણ રાજ્ય સરકાર કે શાળા એમ ન કહી શકે કે અમે ટીઈટી વગર શિક્ષકોની ભરતી કરીશું. એટલે કે એ ગેરકાયદેસર ગણાય? બિલકુલ. ઓકે. તો નવા શિક્ષકો માટે તો રસ્તો એકદમ સાફ છે. ટીઈટી પાસ કરો તો જ નોકરી મળે. પણ અહીંયા જ આખી વાતમાં એક મોટો વળાંક આવે છે. એ હજારો શિક્ષકોનું શું, જેઓ આ નિયમ પહેલાથી એટલે કે 2011 પહેલાથી સિસ્ટમમાં હતા? જ્યારે એમની નિમણૂક થઈ ત્યારે તો આવી કોઈ શરત જ નહોતી. શું એમના પર આ નિયમ લાગુ કરી શકાય? આ તો કોઈ ખેલાડીને મેચની વચ્ચે નિયમો બદલીને કહેવા જેવું થયું ખરું ને? તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. અને આ જ સૌથી સંવેદનશીલ પ્રશ્ન હતો જેનો સામનો સુપ્રીમ કોર્ટે કરવાનો હતો. તો એમણે શું કર્યું? જો એક તરફ કાયદાની માંગ હતી કે વર્ગમાં માત્ર લાયક શિક્ષકો જ હોવા જોઈએ, અને બીજી તરફ એવા શિક્ષકો હતા જેમણે વર્ષો, કેટલાક કિસ્સામાં તો દાયકાઓ સુધી સેવા આપી હતી. હા, એમને એમ જ કાઢી નાખવા એ પણ અન્યાય કહેવાય. બરાબર. એમને એક ઝાટકે સિસ્ટમમાંથી બહાર કરી દેવા એ પણ અન્યાયી હતું.
એટલે કોર્ટે કાયદાની કઠોરતા અને વાસ્તવિકતા વચ્ચે એક અદ્ભુત સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો. અને એ સંતુલન શું હતું? કેવો રસ્તો કાઢ્યો એમણે? કોર્ટે એક ખૂબ જ વ્યવહારુ માપદંડ અપનાવ્યો. શિક્ષકનો બાકી રહેલો સેવાકાળ. એમણે કહ્યું કે આપણે બધા શિક્ષકોને એક જ ત્રાજવે તોલી શકીએ નહીં. અચ્છા. તેથી એમણે શિક્ષકોને 2 જૂથોમાં વહેંચી દીધા. પહેલું જૂથ એવા શિક્ષકોનું જેમની નિવૃત્તિને હજુ 5 વર્ષથી વધુ સમય બાકી છે. ઓકે. અને બીજું જૂથ એવા શિક્ષકોનું જેમની નિવૃત્તિ 5 વર્ષની અંદર જ છે. રસપ્રદ. તો ચાલો પહેલા જૂથની વાત કરીએ, જેઓ હજુ લાંબા સમય સુધી સિસ્ટમમાં રહેવાના છે, એટલે કે જેમની નોકરીના 5 વર્ષથી વધુ બાકી છે. એમના માટે શું નિર્ણય લેવાયો? એમના માટે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જો તમારે લાંબા ગાળા સુધી આ વ્યવસાયમાં રહેવું હોય તો તમારે વર્તમાન ધોરણો પ્રમાણે પોતાની જાતને અપડેટ કરવી પડશે. મતલબ કે પરીક્ષા આપવી પડશે? હા. આ શિક્ષકોને કોર્ટના નિર્ણયની તારીખથી એટલે કે 1 સપ્ટેમ્બર 2025થી 2 વર્ષનો સમય આપવામાં આવ્યો. આ 2 વર્ષની અંદર એમણે ટેટની પરીક્ષા પાસ કરવી પડશે. અને જો તેઓ ન કરી શકે તો? શું 2 વર્ષનો સમય પૂરતો છે? આ જ તો કડક નિર્ણય છે. દસ્તાવેજમાં સાફ લખ્યું છે કે જો તેઓ આ 2 વર્ષમાં ટેટ પાસ નહીં કરે તો તેઓ સેવામાં ચાલુ રહી શકશે નહીં. ઓહ. આ એક રીતે અપડેટ થાઓ અથવા બહાર જાઓ જેવી નીતિ છે. તેનો હેતુ સ્પષ્ટ છે. લાંબા ગાળે શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં. ભલે નિર્ણય કઠોર લાગે, પણ તે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે. બરાબર. ઠીક છે. હવે વાત કરીએ બીજા જૂથની, જેઓ નિવૃત્તિની એકદમ નજીક છે, જેમની નોકરી 5 વર્ષથી પણ ઓછી બાકી છે. એમના અનુભવનું શું? શું કોર્ટે એમના દાયકાઓના યોગદાનને ધ્યાનમાં લીધું? હા, અને અહીંયા કોર્ટનો માનવીય અને વ્યવહારુ અભિગમ દેખાય છે. કોર્ટે એ વાત સ્વીકારી કે જે શિક્ષક 55 કે 58 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે અને જેમણે પોતાનું આખું જીવન શિક્ષણ પાછળ આપ્યું છે, એમને આ ઉંમરે એક નવી સ્પર્ધાત્મક પરીક્ષાના તણાવમાં નાખવા યોગ્ય નથી. સાચી વાત છે. તેથી આ શિક્ષકોને મોટી રાહત આપવામાં આવી. એમને ટીઈટી પાસ કર્યા વિના એમની નિવૃત્તિની વય સુધી સેવામાં ચાલુ રહેવાની છૂટ અપાઈ. એટલે એમના અનુભવનું સન્માન થયું અને એમને બિનજરૂરી દબાણમાંથી મુક્તિ મળી. બિલકુલ. તો આ એક પ્રકારનો મધ્યમ માર્ગ થયો. જેઓ લાંબો સમય સિસ્ટમમાં રહેશે એમને લાયકાત સાબિત કરવી પડશે, અને જેઓ ટૂંક સમયમાં નિવૃત્ત થશે એમને અનુભવના આધારે છૂટછાટ. આ તો બહુ તાર્કિક લાગે છે. પણ અહીંયા જે મારા મગજમાં એક બીજો કદાચ વધુ જટિલ સવાલ ઊભો થાય છે. બઢતી એટલે કે પ્રમોશનનું શું? હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. શું ટીઈટી પાસ ન કરનાર શિક્ષકને પ્રમોશન મળી શકે, ભલે તે બીજા જૂથમાં હોય અને એમની નોકરી સુરક્ષિત હોય? અને આ એ મુદ્દો છે જ્યાં આ નીતિની ખરી કસોટી થાય છે. કારણ કે આ મુદ્દો કરિયરના વિકાસ સાથે સીધો જોડાયેલો છે. તમે વિચારો, એક શિક્ષક જેમને નોકરીમાં રહેવાની છૂટ છે, પણ શું તેઓ પ્રિન્સિપાલ કે સિનિયર ટીચર બની શકે? બની શકે. શું કહે છે દસ્તાવેજ? દસ્તાવેજ આ બાબતે કોઈ જ શંકાને સ્થાન નથી આપતો. એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જ્યાં સુધી કોઈ શિક્ષક ટીઈટી પાસ નહીં કરે ત્યાં સુધી તેઓ બઢતી માટે પાત્ર ગણાશે નહીં. શું વાત છે? એટલે બંને જૂથ માટે આ નિયમ સરખો? હા, બંને જૂથના શિક્ષકોને સમાન રીતે લાગુ પડે છે. ભલે તમારી નોકરી 5 વર્ષથી ઓછી બાકી હોય અને તમને સેવામાં રહેવા માટે મુક્તિ મળી હોય, પણ જો તમારે પ્રમોશન જોઈતું હોય તો ટીઈટીની સીડી ચડવી જ પડશે. એમાં કોઈ બાંધછોડ નથી. વાહ, આ તો આખી રમત જ બદલી નાખે છે. આનો અર્થ એ થયો કે સિસ્ટમે 2 અલગ અલગ વસ્તુઓ બનાવી દીધી છે. એક છે નોકરી ટકાવી રાખવી અને બીજી છે કારકિર્દીમાં આગળ વધવું. બરાબર. તમે અનુભવના આધારે નોકરી ટકાવી શકો છો, પણ આગળ વધવા માટે તમારે વર્તમાન લાયકાતના માપદંડો પર ખરા ઉતરવો જ પડશે. આ તો એક રીતે છુપી પ્રેરણા જેવું છે કે ભલે તમારી નોકરી સુરક્ષિત હોય, પણ વિકાસ કરવો હોય તો લાયકાત મેળવો. તમે બિલકુલ સાચા છો. આ નીતિ પાછળનો તર્ક ખૂબ જ ઊંડો છે. વિચાર એ છે કે ઉચ્ચ પદ જેમ કે મુખ્ય શિક્ષક કે વિભાગીય વડા, એની સાથે વધુ જવાબદારીઓ આવે છે. બરાબર ને? હા, ચોક્કસ.
એ પદ પર બેઠેલી વ્યક્તિએ માત્ર ભણાવવાનું નથી પણ બીજા શિક્ષકોને માર્ગદર્શન આપવાનું છે, નવી શૈક્ષણિક નીતિઓનો અમલ કરવાનો છે. તેથી સિસ્ટમ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે નેતૃત્વની ભૂમિકામાં એવા જ લોકો આવે જેઓ વર્તમાન શૈક્ષણિક ધોરણોથી પૂરેપૂરા વાકેફ હોય અને એમણે પોતાની યોગ્યતા સાબિત કરી હોય. એટલે પ્રમોશનને ટેટ સાથે જોડીને સરકારે ગુણવત્તાને કારકિર્દીના વિકાસનું કેન્દ્ર બનાવી દીધું. એકદમ. તો આ બધી ચર્ચા પછી શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી દ્વારા લોકસભામાં અપાયેલા આ જવાબનો સાર શું નીકળે છે? આ બધા ટુકડાઓને જોડીને જે ચિત્ર બને છે તે શું કહે છે? ચિત્ર એકદમ સ્પષ્ટ છે. સરકાર અને ન્યાયતંત્ર બંને શિક્ષણની ગુણવત્તાને હવે હળવાશથી નથી લઈ રહ્યા. ટેટ હવે માત્ર નોકરી મેળવવા માટેની એક એન્ટ્રન્સ એક્ઝામ નથી રહી. તો શું બની ગઈ છે? એ સેવામાં ટકી રહેવા અને કારકિર્દીમાં પ્રગતિ કરવા માટેની એક જીવંત અને ચાલુ જરૂરિયાત બની ગઈ છે. આ દસ્તાવેજનો નિષ્કર્ષ એ છે કે ભારતના શિક્ષણ જગતમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. કેવો યુગ? જ્યાં અનુભવનું સન્માન તો છે પણ યોગ્યતા સર્વોપરી છે. અંતિમ લક્ષ્ય એક જ છે. જ્યારે કોઈ બાળક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે તેને ભણાવનાર શિક્ષક માત્ર અનુભવી જ નહીં પણ પ્રમાણિત રીતે લાયક પણ હોય. તો આ આખી ચર્ચાને જો આપણે ટૂંકમાં કહીએ તો મુખ્ય 3 મુદ્દાઓ સામે આવે છે. પહેલો, કોઈ પણ નવા શિક્ષક માટે હવે ટીઈટી એ નોકરીનું પ્રવેશદ્વાર છે. એના વગર એન્ટ્રી નથી. બરાબર. બીજો, જે શિક્ષકો 2011 પહેલાથી સેવામાં છે તેમના માટે વન સાઇઝ ફિટ્સ ઓલ જેવો નિયમ નથી. હા, એમના માટે અલગ વ્યવસ્થા છે. હા, એમના ભવિષ્યનો નિર્ણય એમના બાકી રહેલા સેવાકાળ પર આધાર રાખે છે. 5 વર્ષથી વધુ સેવા બાકી હોય તો 2 વર્ષમાં પરીક્ષા પાસ કરો, નહીતર નિવૃત્તિ સુધી નોકરી સુરક્ષિત. અને ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો, જે કદાચ ઘણાને આશ્ચર્ય પમાડશે, પ્રમોશનનું તાળું ટીઈટીની ચાવીથી જ ખુલશે. નોકરી સુરક્ષિત હોવાનો અર્થ એ નથી કે કારકિર્દીની પ્રગતિ પણ સુરક્ષિત છે. આગળ વધવા માટે લાયકાત સાબિત કરવી જ પડશે. અને આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. કયો પ્રશ્ન? કાગળ પર આ નીતિ ખૂબ જ સારી અને તાર્કિક લાગે છે. શિક્ષકો માટે લઘુત્તમ લાયકાત નક્કી કરવી એ શિક્ષણનું સ્તર સુધારવા માટે એક જરૂરી પગલું છે. પણ શું? શું વ્યવસ્થા તંત્ર એ સુનિશ્ચિત કરે છે કે જે શિક્ષકો વર્ષોથી સેવા આપી રહ્યા છે તેમને આ નવી લાયકાત મેળવવા માટે જરૂરી વાતાવરણ અને સંસાધનો પૂરા પાડવામાં આવે છે? તમે બહુ ઊંડી વાત કરી. શું એમને યોગ્ય તાલીમ, અભ્યાસ માટે મટીરિયલ કે પછી પરીક્ષાના તણાવનો સામનો કરવા માટે કોઈ માનસિક સપોર્ટ અપાય છે? બરાબર. કારણ કે એક 50 વર્ષીય શિક્ષક જેણે 25 વર્ષ બાળકોને ભણાવ્યા છે, એમને ફરીથી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપવા માટે તૈયાર કરવા એ માત્ર શૈક્ષણિક નહીં પણ એક મનોવૈજ્ઞાનિક પડકાર પણ છે. બરાબર. અને આ જ આ નીતિના સફળ અમલીકરણની ચાવી છે. શું આ નિયમ માત્ર અયોગ્ય શિક્ષકોને છટણી કરવા માટેનું એક સાધન બની રહેશે કે પછી તે ખરેખર શિક્ષકોને સશક્ત બનાવવા અને એમની કુશળતાને અપડેટ કરવાની એક તક બનશે? અને આ નીતિનો અંતિમ હેતુ વધુ સારા શિક્ષકો બનાવવાનો છે કે પછી માત્ર વધુ સારા પરીક્ષાર્થીઓ બનાવવાનો? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલો છે અને જેના પર ભારતના શિક્ષણનું ભવિષ્ય નિર્ભર કરે છે.